ઉનાળાની ગરમીમાં જ્યારે રસોડામાં ઘૂસવાનું પણ મન ના થાય અને કંઈક ઠંડુ ઠંડુ ચોકલેટી પીવાનું મન થાય ત્યારે આનાથી બેસ્ટ મિલ્કશેક બીજો કયો હોઈ શકે એ તમે જ કહેજો. કારણ કે આ મિલ્કશેક એક જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે, વળી બાળકોનો પણ ખૂબ ફેવરેટ છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં 10 રૂપિયાવાળું એક ઓરિયો બિસ્કિટનું પેકેટ લીધું છે, જે વેનીલા ફ્લેવરમાં છે. એમાં ટોટલ 5 બિસ્કિટ આવે છે. એમાંથી એક આપણે ગાર્નિશિંગ માટે અલગ રાખી બાકીની 4 બિસ્કિટને પીસીને પાવડર કરીશું. એકદમ ઇઝીલી આ બિસ્કિટનો પાવડર તૈયાર થઈ જાય છે. તમારી પાસે જો આ રીતનું બ્લેન્ડિંગ જાર ના હોય તો મિક્સરમાં પણ તમે એનો પાવડર કરી શકો છો. તો આ રીતનો પાવડર થઈ જાય એટલે આપણે એની અંદર 1 કપ જેટલું ઠંડુ દૂધ ઉમેરીશું. દૂધ અહીંયા આપણે ખાસ ઠંડુ જ લેવાનું છે. હવે એમાં 2 સ્કૂપ જેટલું આપણે ચોકલેટ આઈસ્ક્રીમ ઉમેરીશું. આ ચોકલેટ આઈસ્ક્રીમ પણ મેં ઘરે જ બનાવેલો છે. એની રેસીપી પણ મેં બતાવેલી છે. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું એની લિંક આપી દઈશ, જેથી તમે જોઈ શકો. હવે ફરીથી આપણે બધું જ સરસ બ્લેન્ડ કરી લેવાનું છે. બિસ્કિટ અહીંયા ચોકલેટ ફ્લેવરની છે, આઈસ્ક્રીમ પણ ચોકલેટ ફ્લેવરનો છે, એટલે કલર એનો થોડો ડાર્ક આવે છે, પણ એના ટેસ્ટ બહુ જ જબરજસ્ત આવે છે. તો ગ્લાસમાં આપણે એને સર્વ કરીશું. ઉપરથી આપણે ફરીથી 1 સ્કૂપ જેટલો ચોકલેટ આઈસ્ક્રીમ મૂકી દઈશું. તમે અહીંયા ચોકલેટની જગ્યાએ વેનીલા ફ્લેવરના આઈસ્ક્રીમનો પણ ઉપયોગ કરી શકો છો. તો ફક્ત 1 જ મિનિટમાં ઠંડો ક્રીમી ઓરિયો મિલ્કશેક તૈયાર થઈ ગયો છે. ઉપરથી આપણે થોડા ઓરિયો બિસ્કિટના ટુકડા અને પિસ્તાથી આને ગાર્નિશ કરી લઈશું. રેસીપી ગમે તો જરૂરથી ટ્રાય કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટન દબાવવાનું બિલકુલ ના ભૂલતા.